પાડી તાલુકાના રેટલાવ ઉદવાડા RSના સ્ટેટ રોડ સ્ટેશન પાસે માર્ગ બિસ્માર બની ગયો હોવા છતાં તંત્રની આંખે પાટા બંધાયા હોય તેમ લાગી રહ્યું છે। રેટલાવ ઉદવાડા અને RS બેંક ઓફ બરોડા સામે જતા ઉગવાડા તરફ જતો મુખ્ય માર્ગ રોડ તાજેતરમાં મોપેડ પરથી પસાર થતા અકસ્માત સર્જાયો હતો અને આ ખેલાયેલ હોવાનું સ્થાનિક અગ્રણી અહમદભાઈ ખોજા પર મસ્ત મોટા ખાડા પડ્યા છે અને ચાલુ વર્ષે દરવાજાના બનાવો બનતા રહ્યા છે। આ વખતે મુખ્ય માર્ગમાં રોજના દમણ ટુરિસ્ટ તરફ તથા પર્યટકો શાળાના વિદ્યાર્થીઓ પસાર થતા હોય છે, જે મટ્ટી વલસાડ અને RNC વિભાગના અધિકારીઓ ધ્યાન દોરે અને આવનારા દિવસોમાં કોઈક મારી દુર્ઘટના ન બને તેની બની રહ્યું છે। તંત્ર મહેરબાની કેટલા સમયથી આ રસ્તો જર્જરિત છે? 4-5 મહિનાથી ચાલુ છે રસ્તો। એકદમ ખાડા ખોડા છે ને મેન માર્કેટનો રસ્તો છે, રોજ નહીં કોઈ એક્સિડન્ટ થાય છે। અહીંથી કયા શાળાથી લઈને કયા લોકો અહીંથી પસાર થતા છે? આ તો મેઇન રસ્તો છે દમણથી ઉદવાડા સ્ટેશનનો, શાળાથી દમણ ટુરિસ્ટ ટ્રક મેઇન રસ્તો છે। આ એટલા મોટા ખાડા થઈ ગયા છે કે રોજ રાત્રે ધામ ધૂમ અવાજ આવે છે ને એક્સિડન્ટ રોજ એક એક્સિડન્ટ થાય છે। આમાં જિલ્લા પ્રશાસન શું ધ્યાન દોરવું છે? પ્રેસને અમે પ્રેસને ભલામણ કરીએ છીએ અમે કે જલ્દીથી આનું કામ થાય તે બંને પાડીએ। આપનું નામ? અહેમદ મોહન છે। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।